આણંદમાં અમૂલ ડેરીની બહાર દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 500થી વધુ ઉત્પાદક સહકારી મંડળીઓના ચેરમેનોએ એકઠાથી સંઘની સામાન્ય બેઠક બોલાવવાની માંગણી કરી છે. શું છે આ સમગ્ર મામલો, તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ જફનાન. આણંદની અમૂલ ડેરીની બહાર આજે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા નટવરસિંહ મહિડા અને પિયુષસિંહ રાજ સહિત 500થી વધુ ઉત્પાદક મંડળીના ચેરમેનોએ રેલી કાઢી અને ધરણા કર્યા. તેમણે અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસને આવેદનપત્ર આપ્યું અને ખાસ સાધારણ સભા તાત્કાલિક બોલાવવાની માંગણી કરી છે. આ વિશે વધુમાં જણાવતા ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને દૂધ મંડળીના ચેરમેન પિયુષસિંહ રાજે શું કહ્યું તે જોઈએ. આજ રોજ અમૂલ ડેરીની અંદર 27/9/2024ના દિવસ જે સાધારણ સભા બોલાવી હતી એની અંદર અમારા દરેક ચેરમેનોની એવી માગણી હતી કે ભાઈ દૂધ ભરતા હોય એવા પશુપાલકોના દીકરો હોય કે દીકરી એના લાયકાત મુજબ એને નોકરી લો અને એક પણ રૂપિયો લીધા સિવાય નોકરીની એની અંદર એમનો સમાવેશ કરો એવી અમારી માગણી હતી. બીજી અમારી એવી માગણી હતી કે મતદાન જ્યાં થાય છે બ્લોક ના થાય અને જનરલમાં અમારું મતદાન થાય એવી દરેક ચેરમેનોની અમારી માગણી હતી. ત્રીજી માગણી અમારી એવી હતી કે આ 3 સરકારી પ્રતિનિધિ છે નાબૂદ થાય અને બોર્ડના બારે બાર ડિરેક્ટરો ચૂંટાયેલા એનો વહીવટ કરે એવી અમારી માગણી હતી. એ 27/9/2024ના આજે 5 મહિના થયા. આ દૂધે દોયેલી ટોળકી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને એની મિટિંગો કરે છે. ત્યારે આ સભાસદોના ઉપર 30-40 લાખ રૂપિયા દર મહિને આ મિટિંગનો ખર્ચો ઉધારે છે. ત્યારે આ દૂધે ડોલી તમામ આખી ટોળકી આ એમના બાપની અમૂલ ડેરી હોય એવું એમને જાતે એવું નક્કી કર્યું છે. ત્યારે આજે આ મિટિંગની અંદર અમારા 3 જિલ્લાના ચેરમેનો એકઠી થઈને અમે આવેદનપત્ર આપીએ કે આવનારા દિવસોની અંદર વહેલી તકે અમારી સાધારણ સભાની જે માગણીઓ છે મિટિંગ બોલાવે અને મંજૂર કરે. અમારી માગણી કે જે 27/9/2024ના રોજ જે સાધારણ સભા થઈ હતી એ સાધારણ સભામાં જે અમે 3 મુદ્દા આપ્યા હતા એ 3 મુદ્દાને આજે 5 મહિના થયા છતાં બી આ લોકો કોઈ એનું એ નથી કરતા અને અલગ અલગ પુના જઈને મિટિંગ કરે, કાપડી વાવ જઈને મિટિંગ કરે. અરે તમારે મિટિંગ કરી તો અમૂલ ડેરી છે જ ભાઈ, તો તમે ક્યાં કેમ જાઓ છો? બીજું અમારે કહેવું છે કે અમે જાનવર અમે રાખીએ છીએ. આ તો અમારે ગાયો દોઈને કૂતાજો ને પીવડાવવાનું થયું. કમલમ સુધી કૂતાજો પી જાય છે આ. એટલે મારી એક જ માગણી છે કે અમારા જે સભાસદોના હિતમાં જે આ ટોળકી બેઠી છે જેમ દૂધ જ દોઈ લ્યો અને હું તો જો આ પૈસા ના આપતા હોય તો આ બધાને અત્યારે બારે બાર ડિરેક્ટરોને એવું કહું છું કે મહીસાગર લાવું મહીસાગર પી લે કે જો દૂધ જ દોઈલા હોય તો. કારણ કે એ ચોખા છે જ નહીં. એમને 25 લાખ રૂપિયા લઈને જે 150 જણને બહારના જિલ્લાના લીધા એમાં આપણે 55 જણને કાયમી કરી દીધા. એટલે કયા આધારે? અમારા જિલ્લાના સભાસદો છે તો સભાસદોના છોકરાઓને ક્વોલિફાય થાય એમને નોકરી આપો. કારણ કે આ લોકોએ તો એવો ધંધો મળ્યો છે કે એક જાતનો અહીંયા આગળ આ કંપની બનાવી દીધી હોય એવું કર્યું છે. એટલે અમારા સંસ્થા છે, કંપની નથી બનાવવાની અને એમને વહેલામાં વહેલી તકે અમારો આ જે 3 મુદ્દાનો કાર્યક્રમ આપેલો એને વહેલામાં વહેલી સાધારણ સભા બોલાવી અમને ન્યાય આપે એવી અમારી માગણી છે. જો આ માંગણીઓ નહીં સ્વીકારે તો આગળ શું રણનીતિ હશે? ઉગ્ર આંદોલન થશે. દરેક દૂધ મંડળીના સભાસદો પણ અહીં આગળ અમૂલ ડેરી આગળ સત્યાગ્રહ કરશે. દૂધ ઉત્પાદકોની આ માંગણી સામે અમૂલ ડેરીનું મેનેજમેન્ટ શું પગલાં લે છે અને આગળ આ મામલો ક્યાં સુધી જશે તે જોવાનો રહેશે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.